લોકો ઘર મકાન ફ્લેટ શા માટે બનાવતા હશે, શા માટે લેતા હશે? આલિશાન ફેસિલિટી, સારામાં સારી સુવિધા અને ઉત્તમ પ્રકારની એકદમ સગવડ અને સુવિધા કે લોકોને કહી શકે કે વાહ અમારું ઘર કેવું છે. આજે મારે એક એવા મહાપુરુષની વાત કરવી છે કે જેમણે ઘર શા માટે બનાવ્યું, માત્ર ને માત્ર 50,000 જેટલા પુસ્તકોનો સંગ્રહ થઈ શકે અને લોકોને કંઈક વિચારેની આપલે થઈ શકે અને સમાજમાં નવું ઉત્થાન અને પરિવર્તન થઈ શકે. નમસ્કાર દોસ્તો, હું છું આપનો દોસ્ત યશકુમાર સોરેત્રા. આજે મારે વાત કરવી છે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજી, જે લંડનમાં અભ્યાસ કરતા હતા. ત્યારે તેમની પાસે પૂરતા પૈસા ન હતા અભ્યાસ કરવાના, જમવાના, છતાં પણ ધીમે ધીમે કરીને પૈસા બચાવીને થોડાક પૈસા ભેગા કરીને ગમે તેમ કરીને સગવડ કરીને લગભગ બુક ખરીદતા ગયા. ત્યારબાદ 50,000 જેટલી બુકનો સંગ્રહ કર્યો, જેમાં દરેક પ્રકારના સમાજના ઉત્થાન, કાયદા કાનૂનથી માંડી તમામ પ્રકારની બુક લઈને ત્યારબાદ ભારતમાં વાપસી કરે છે. ત્યારબાદ મુંબઈ ખાતે રાજગૃહ નામનું ઘર બનાવે છે. એ ઘર, સાંભળજો દોસ્તો, કોઈ ફેસિલિટી, રહેવા માટેની ફેસિલિટી કે લોકોને દેખાડા કરવા માટે નહીં, પરંતુ 50,000 જેટલી બુકનો સંગ્રહ થઈ શકે આવું મકાન બનાવીને એક પ્રસ્થાપિત કર્યો અને દુનિયાની એવી પર્સનલ લાઇબ્રેરી બની કે જે લોકોને પણ માનવું પડે કે લોકો ઘર તો ફેસિલિટી માટે બનાવે, પણ ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીએ એક સમાજને ઉદાહરણ પૂરું પાડ્યું કે જો વિચાર સારા હોય, જો શિક્ષણ માટે કામ કરવું હોય તો આવું પણ થઈ શકે. આજે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે મારે તેમના જીવનના 3-4 વિચારો એવા કહેવા છે. પહેલો વિચાર કે શિક્ષણ એ સિંહણનું એવું દૂધ છે જે પીશે એ દહાડ છે. એટલે કે જે શિક્ષણ લેશે એ જીવનમાં બધું કરી શકશે. આજના સમયમાં જે શિક્ષિત નથી એ ડરપોક છે, ડરે છે, સિસ્ટમથી ડરે છે, નેતાઓથી ડરે છે, ગુંડાઓથી ડરે છે. તો માટે શિક્ષિત થાઓ, મજબૂત બનો, સંઘર્ષ કરો, કંઈક જીવનમાં ઉત્થાન માટે, સમાજ કલ્યાણ માટે ફાળો આપો. આવા સુંદર વિચારથી આવું વ્યક્તિત્વ બીજે ક્યાં મળશે કે જે દેશને સંવિધાનની એક રાહ તરફ, સંવિધાનના એક ડ્રાફ્ટ તરફ, સંવિધાનના એક લેખક તરીકે આપણે પ્રસ્થાપિત કરીએ. એવા ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની 135મી જન્મ જયંતિ નિમિત્તે શત વંદન. વધુને વધુ લોકો સુધી શેર કરજો, જેથી કરીને આવા સારા અને સુંદર વિચારો લોકો સુધી પહોંચી શકે, જેથી કરીને આપણા તમામ લોકોના સમાજમાં કંઈક જાગૃતિ આવે. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.